સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે, જે માટે લાજપોર જેલની અંદર સ્પેશિયલ બેરેકની સ્કૂલ બનાવવામાં આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ 10માં 15 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 3 પાકા કામની સજા કાપતા બંદીવાન છે. તેમજ ધોરણ 12માં 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. લાજપોર જેલના અન્ય બંદીવાન જ શિક્ષક બન્યા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ કેદીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડે નહીં તેને લઈ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. લાજપોર જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10-12ની એક્ઝામ લેવામાં આવે છે. એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે HSC અને SSC બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે. અહીંયા આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે. અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે. બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે. જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ.